અમેરિકાના પ્રેસિડેન્ટ થઈ ગયા જ્યોર્જ બુશ. એમણે જીવન ચરિત્રમાં લખ્યું છે કે મને દારૂ પીવાની ખૂબ ખરાબ આદત હતી અને ઘણો દારૂ હું પીતો. બહુ મેં છોડવાનો પ્રયત્ન કર્યો કે મારે આ છોડવું છે, પણ છૂટી નહોતું શકતું. પછી મેં ભગવાનને પ્રાર્થના કરી કે તમે મને શક્તિ આપો. હવે હું તમારા શરણે આવ્યો છું, મને આ દારૂની લત છોડાવો. અને નિત્ય ભગવાનને પ્રાર્થના કરતા દારૂની લત એમને છૂટી. વધારે સમય પોતાના કામમાં અને જાહેર જીવનમાં આપી શક્યા અને આગળ વધતા વધતા અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા. એમણે જીવન ચરિત્રમાં લખ્યું છે કે ભગવાનની શક્તિથી મારો દારૂ પીવાનો સ્વભાવ, દારૂની આદત ન છૂટી હોત તો હું અમેરિકાનો પ્રેસિડેન્ટ ન બની શક્યો હોત. એટલી તાકાત છે. ભગવાન આપણા જીવનમાં કેવા રોલ ભજવે છે ને, એ આપણે સ્ટ્રોંગ કનેક્શન એમની જોડે કરીએ ને તો ખબર પડે. ધંધાના એક્સપાન્શન માટે કોઈની પાસેથી પ્રાઇવેટ ઇક્વિટી એટલે કોઈની પાસેથી પર્સનલી પૈસા લેવા હોય, લાખ, 2 લાખ, 5 લાખ ડોલર, તો કેટલો બધો સમય એ વ્યક્તિ સાથે કાઢીએ છીએ. ફોન કરે, ચા પીવા કેમ નથી આવતા? પછી પાછો અઠવાડિયા પછી ફોન કરે કે આવો ને એકવાર જમવા આવો ને, બેસીએ આપણે પરિવાર સાથે, આવો ને રાત્રે. પછી એમ કે હું ઇન્ડિયા જઉં છું, તમારે કંઈ કામ હોય તો કહેજો, હું અઠવાડિયામાં પાછું આવવાનું છું, કંઈક લાવવાનું લઈ જવાનું કંઈ હોય તો કહેજો, એવું પાછું કહે. પછી એમના ઘરમાં કોઈનો બર્થડે હોય, એમના સ્પાઉસનો કે એમના દીકરા દીકરીનો કોઈનો પણ, તો ગિફ્ટ લઈને આપણે પહોંચી જઈએ. કેમ? આપણે એની પાસેથી 2-5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ લેવું છે. અને ખોટું પણ નથી, આપણે આ બધું કરીએ એ ખોટું નથી. એ માનવીય સંબંધો માટે જરૂરી છે અને વ્યવહાર કાર્ય આગળ વધારવા માટે પણ જરૂરી છે. ખોટું છે એવું નથી કહેતો. મારે ખાલી એટલું જ કહેવું છે કે એ જેમ કોઈ વ્યક્તિ પાસેથી લાભ લેવો છે ને આપણે એને સમય શક્તિ આપીએ છીએ, તો ભગવાન પાસેથી પણ મોટો લાભ લેવો છે તો થોડી સમય શક્તિ ત્યાં પણ આપવી પડે ને, એમ કહું છું. આમે વર્ણવ્યા એવા મોટા મોટા લાભ લેવા છે. તમે વાંચજો, જ્યોર્જ બુશ અમેરિકાના પ્રેસિડેન્ટ થયા, એમણે પોતે એમના જીવન ચરિત્રમાં વાત લખી છે. આ જ શબ્દો લખ્યા છે કે મારી દારૂ પીવાની આદત છૂટતી નહોતી, ખૂબ પ્રયત્ન કર્યા પણ છૂટતી નહોતી. મને ખબર હતી કે આ મને મારશે, આ ભયંકર એક આદત મારા જીવનમાં ઘૂસી ગઈ છે. મેં ખૂબ પ્રયત્ન કર્યા પણ છૂટી નહીં. પછી હું ભગવાનના શરણે ગયો, હું રોજ એમને પ્રાર્થના કરતો હતો અને એક દિવસ ભગવાનની કૃપા થઈ, છૂટી ગયું. ફરી વખત પીવાનું મન ન થયું. હું જાહેર જીવનમાં વધારે સમય આપવા માંડ્યો. એમ કરતા કરતા હું અમેરિકાનો પ્રેસિડેન્ટ બની ગયો. કેટલી તાકાત છે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા ભક્તિની. માટે આપણી કોઈ કુઆદત હોય, કોઈ આપણા કુવિચારો હોય, એની માટે તમે ભગવાનને પ્રાર્થના કરશો તો ભગવાનની કૃપાથી છૂટશે. અને એવી 2-3 કુઆદત ને કુવિચાર જીવનમાંથી જતા રહેતો લાભ છે ને. આ પ્રેસિડેન્ટ બની ગયા અમેરિકાના, બોલો, એ સામાન્ય લાભ કહેવાય? દુનિયાનો સૌથી મોટો લાભ કહેવાય. જ્યોર્જ બુશની વાત કરું છું. તો જો કહેવાનું શું છે કે પહેલા તો એ સ્વીકારવાનું કે મારામાં કંઈક ફેરફારની જરૂર છે. પહેલા તો મારે તમને બધાને પૂછવું છે કે તમારા અહીંયા બેઠા એમાંથી કેટલાને એવું છે કે એકચ્યુઅલી એ ક્યાંક મારામાં થોડાક પોઝિટિવ ચેન્જની જરૂર છે એવું માનતા હોય? આંગળી ઊંચી કરો તો, ઊંચી નાખો. એક ફોટોગ્રાફર આ ફોટો લો તો ભાઈ મારે શું એ ફોટો દેખાડી તમને મળે. થેન્ક યુ. કેઝ્યુઅલી આ તો આનંદ માટે મેં વાત કરી છે. મારા જીવનમાં મારે એક નાના પોઝિટિવ ચેન્જની જરૂર છે, જેથી મારા પારિવારિક સંબંધો સુધરે, મારી સમાજ સેવા સુધરે, મારા સમાજમાં, મારા ગુજરાતી એસોસિએશનમાં મારો સંગઠન ભાવ વધે, મારો સ્વીકાર લોકોમાં વધે. એની માટે મારે થોડીક આદતો, વિચારો અને બોલી, શબ્દો, એમાં સુધારો કરવાનો છે. એ હંમેશા વિચાર કરો. અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ 1986ની સાલમાં
વિશ્વ પ્રવાસે નીકળેલા. સ્વામિનારાયણ અક્ષરધામ ગાંધીનગરનું નિર્માણ ચાલુ હતું. એમાં જે અમારે એક્ઝિબિશન્સ ગોઠવવાના હતા, એટલે ઘણા બધા મ્યુઝિયમ્સની વિઝિટ લેતા હતા, જેથી અમને થોડા વિચારો પ્રાપ્ત થાય અને જોઈએ જાણીએ તો આપણે આપણા એક્ઝિબિશનમાં બધા મૂકી શકીએ. અત્યારે સ્વામિનારાયણ અક્ષરધામ રોબિન્સવિલમાં પ્રદર્શન ગોઠવાઈ રહ્યું છે. સુપર મ્યુઝિયમ ગોઠવાઈ રહ્યું છે અને આવતા લગભગ 4 મહિનામાં તૈયાર થઈ જશે. એટલે તમને બધાને આ ફોરમ ઉપરથી આમંત્રણ છે કે મ્યુઝિયમ તૈયાર થઈ જાય એટલે ખાસ જોવા માટે પધારજો. ન્યૂજર્સી રોબિન્સવિલ અક્ષરધામ. તો જર્મનીમાં ત્યાં મર્સિડીઝ બેન્ઝનું એક્ઝિબિશન જોયું. પછી એમના પીઆર ગાઈડની ઈચ્છા હતી કે તમે અમારો પ્લાન્ટ જોવા માટે આવો, એટલે એના પ્લાન્ટ જોવા માટે ગયા. તો જે મર્સિડીઝ બેન્ઝના પીઆર ગાઈડ મહંત સ્વામી મહારાજને બધાને ગાઈડ કરતા હતા, એ વારે વારે વાત કરે કે અમે આટલો સુધારો કર્યો, અમે આ સુધારો કર્યો, પ્રોડક્શન લાઈનમાં સુધારો કર્યો, મેન્યુફેક્ચરિંગમાં આ અમે આઈડિયા. એમાં એ વખતે એમણે વાત કરી કે એક્સિડન્ટ થાય ને તો સ્ટીયરિંગમાંથી કુશન નીકળે અને સ્ટીયરિંગ અને ડ્રાઈવરની છાતી વચ્ચે આવી જાય, જેથી સ્ટીયરિંગ છાતીને ન વાગે ને માણસ બચી જાય. અત્યારે તો બધી ગાડીમાં આવી ગયું, પણ 1986માં, એટલે આજથી ગણો ને લગભગ 40 વર્ષ પહેલા મર્સિડીઝ બેન્ઝે આ શરૂ કરેલું. એટલે એ વખતે તો બહુ નવી વાત હતી, બધાને આશ્ચર્ય થયું. એટલે વારે વારે પેલા પીઆર ગાઈડ છે મર્સિડીઝના એમ કયા કરે કે અમે આ સુધારો કર્યો જેથી જીવન બચી જાય, અમે આ સુધારો કર્યો જેથી એક્સિડન્ટ થાય તો પણ આ બચે. 2-3 વખત બોલ્યા ને એટલે અમારા ગ્રુપમાં એક સંત હતા, એને પ્રશ્ન પૂછ્યો પેલા પીઆર ગાઈડને કે કેન આઈ આસ્ક યુ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન? તો પેલા પીઆર ગાઈડ કે યસ, ફીલ ફ્રી ટુ આસ્ક. તો અમારે સંતે એને પ્રશ્ન પૂછ્યો કે એક્સિડન્ટ કરે છે કોણ, ગાડી કે ડ્રાઈવર? તો પેલો કે એક્સિડન્ટ તો ડ્રાઈવર જ કરે છે ને. તો અમારા સંત કે સુધારો વધારે ક્યાં કરવાનો છે, ગાડીમાં કે માણસમાં? ગાડીમાં સુધારો ચોક્કસ કરવાનો. દિન પ્રતિદિન ટેકનોલોજી સારી વધવી જ જોઈએ, એની ના નથી. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, ઓટોમોબાઈલની આપણે વાત કરીએ છીએ, પણ કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં ટેકનોલોજી બેટરમેન્ટ તો થવું જ જોઈએ અને થઈ જ રહ્યું છે, એની ના નથી. પણ સાથે સાથે આ વિચાર પણ રાખવાનો કે એક્સિડન્ટ ગાડી નથી કરતી, એક્સિડન્ટ ડ્રાઈવર કરે છે. અને ડ્રાઈવરમાં સુધારો કરવાનો છે કે ભાઈ તું પીન ચલાવીશ નહીં, એમ બોર્ડ લખેલા છે ને બહાર બધે. એની માટે અધ્યાત્મની વાત છે. એટલે આપણામાં એક સુધારો કરવાનો છે વિચાર, એ સુધારો કરી શકીએ શક્તિ, એ બંને ભગવાન પ્રેરણા આપે છે. એ જ્યોર્જ બુશના પ્રસંગ પરથી અને મહંત સ્વામી મહારાજના પ્રસંગ પરથી આપણને સ્પષ્ટ થાય છે. માટે વિચાર રાખો. એટલે આ ફોગા ઇવેન્ટનો એક ફલશ્રુતિ, આપણને ઘણી ફલશ્રુતિ પ્રાપ્ત થઈ છે, પણ એક ફલશ્રુતિ એ છે કે તમે આજે રાત્રે કે સાંજે ઘરે જઈને શાંતિથી તમારા રૂમમાં ટેબલ ઉપર બેસીને 1 કે 2 વાત એવી લખજો કે ઇન ધીસ એરિયા I need to focus and I need to make a positive change so that I become a better version of my own self. તો તમને અહીંયા આવ્યા, આપણા સમાજને મળ્યા, આનંદ થયો, નવા ફ્રેન્ડશિપ્સ, રિલેશન્સ ઊભા થયા, એ બધામાં પણ તમને એનર્જી આવશે, કારણ કે યુ હેવ ડિસાઇડેડ ટુ મેક અ પોઝિટિવ ચેન્જ ઇન યોરસેલ્ફ.